સુરત પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે શહેરભરમાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ વિસ્તારોમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો, પૂજન અને ભાવભીની વધામણીઓ યોજાઈ હતી। આ અવસરે ભક્તોને મીઠા મોદકની લહાણી આપવામાં આવી હતી, જેથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ખાસ આકર્ષણ રૂપે 1 લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌએ મોં મીઠું કરીને પ્રસંગની ખુશી વ્યક્ત કરી હતી। કાર્યક્રમ મુજબ 31 માર્ચ મંગળવારે સવારે 8:30 વાગ્યા કલાકે સ્ટાર બજાર સર્કલ, પાલ ખાતે તેમજ સવારે 10 વાગ્યા કલાકે સરગમ શોપિંગ સેન્ટર, પાર્લે પોઈન્ટ ખાતે લાડુ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા। इंडिया टीवी 7 जनता की ताकत ब्यूरो रिपोर्ट सूरत। प्रभु महावीर स्वामीना जन्म कल्याणक दिन निमित्ते सूरत शहर में छेल्ला 18 वर्षथी श्री जैन श्वेतांबर मूर्तिपूजक युवक महासंघना माध्यमथी सूरत शहर में शुद्ध घीना बनावेला लाडू द्वारा लोकोने मों मीठुं करावी रह्या छीए। आजे पण आप जोई रह्या छो स्टार बजार ब्रिज नीचे पालमा हजारों कार्यकर्ताओं की उपस्थिति में लाखों लाडुओं वितरण थई रह्युं छे अने हृदयनी अंदर एक भाव छे। भगवानना जे सिद्धांतो हता, भगवान महावीरना सिद्धांतो हता के अहिंसा, करुणा, सद्भावना, शांति आ तमाम लोकोनी अंदर व्यापे अने देशनी अंदर व्यापी अने विश्व शांति ज्यारे સ્થપાય તે દિશાના પ્રયત્ન માટે અમે સૌ આજે પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છીએ। આપનું નામ? મારું નામ જોલી ચોકસી છે અને આજે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી થઈ રહી છે। ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કારણ કે મારા વીર પ્રભુનો જન્મ થયો છે અને તે નિમિત્તે આજે ખૂબ જ સરસ દર વર્ષે યુવક મહાસંઘ સરસ મજાનું આયોજન કરે છે કે આખા સુરત નગરમાં લાડુનું વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે મહાવીર પ્રભુનો જન્મ થયો છે અને એની ઉજવણી કરવામાં આવી રહી છે। જૈન ધર્મનો જય જયકાર કરવામાં આવી રહ્યો છે। લોકોને શું કહેશો આજના જે પાવન પર્વે જન્મ કલ્યાણકને? महावीर प्रभु ने एक संदेशो हतो कि जियो और जीने दो, अहिंसा परमो धर्म। बस आखा सूरत में अहिंसाનું પાલન થાય કે ક્યાંય પણ હિંસા ના થાય, અહિંસાનું પૂરેપૂરું પાલન થાય અને લોકોને પણ જીવવાનું તક મળે, બસ એવું જ આપણે જીવન જીવવું જોઈએ અને મહાવીર પ્રભુના સંદેશાને આગળ ને આગળ વધારવો જોઈએ।